ગોગો પેપર વેચતા વેપારીઓ સામે કાર્યવાહી. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર વેચતા 2 દુકાનદારો ઝડપાયા. સગીરો અને યુવાનોમાં ચરસ ગાંજા જેવા નશાના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને પરફેક્ટ રોલ વેચાણ કરતા દુકાનદારો સામે સયાજીગંજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાન અંતર્ગત 2 અલગ-અલગ સ્થળોએથી દુકાનદારોને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે. પ્રથમ કેસમાં વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં જગદીશ લોજની નીચે આવેલા સમ્રાટ પાનના ગલ્લાની તપાસ દરમિયાન સ્ટેશ પ્રો કંપનીના ગોગો રોલ કોનનું બોક્સ તેમજ રોલિંગ પેપર મળી આવ્યા હતા. દુકાન માલિક હરીશ ઘનશ્યામભાઈ મહાવરને ઝડપી પાડી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી કેસમાં વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6ની પાછળના ભાગે ગેરલોડ દુકાન પાસે આવેલા કેબિનની તપાસમાં પણ સ્ટેશ પ્રો કંપનીના ગોગો રોલ કોનનું બોક્સ અને રોલિંગ પેપર મળી આવ્યા હતા. આ કેબિનના માલિક દેવેન્દ્ર બજરંગભાઈ અગ્રવાલને પકડી પાડી તેમની સામે પણ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આશા ન્યૂઝ ગુજરાતી, બ્યુરો રિપોર્ટ, વડોદરા.